મિત્રો પુસ્તક પરિચય કાર્યક્રમમાં શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે ગુલદસ્તો સંગ્રહ વિશે વાત કરવી છે। સખી સંપાદન ડૉક્ટર વિનીત પરીખનું છે। દર્શક મિત્રો, આ સંગ્રહ સખી ગુલદસ્તો ભીની ભીની લાગણીઓના સર્જક કવિ શ્રી શૈલેષભાઈ પંડ્યા ભીનાશને 2025માં કવિ શ્રી વિનીતભાઈ રેકોર્ડિંગમાં આવ્યા ત્યારે આ સંગ્રહ મને ભેટ આપ્યો। સંપાદન ડૉક્ટર વિનીત સિંહ પરીખ, ચેતના પ્રકાશન અમદાવાદ દ્વારા આ ગુલદસ્તો પ્રકાશિત થયું છે। દર્શક મિત્રો, ગુજરાતી શબ્દ સંગ્રહ ગદ્ય અને પદ્ય બંને આ સંગ્રહમાં છે। લેખક કવિ સખી વિદુલાબેન વિમુબેન ચંદ્રકાંત પરીખ। આ સખી એમનું ઉપનામ છે। વિદુલાબેન એમના માતૃશ્રી। સંપાદન ડૉક્ટર વિનીતભાઈએ કર્યું છે અને આ માતાજીના ગદ્ય અને પદ્ય બંનેનું ગુલદસ્તો નામે પુસ્તક કરીને માને એમણે ભેટ આપ્યું। અને એ પણ એકદમ સુખદ ઘટના એ કે માતૃશ્રીને આ એકદમ કહેવાય ને કે એમને ખબર નહોતી ને એકદમ સરપ્રાઈઝ ભેટ તરીકે આ પુસ્તક આપ્યું હતું। એમણે વાત પણ મને કરી। 2012 4 નવેમ્બરે આ પુસ્તક પ્રકાશન થાય છે। પ્રકાશક પોતે જ છે વિનીતભાઈ। અને અર્પણ મારા વાલા ભૂલકાઓને હિતજ તથા રોનક, મિતા કૌશિક કુમાર, નિહાર સ્વર્ગસ્થ પરેશ, પારસ, કૌશા, મેહા તથા હોંસિલ, વિનીત, ચેતના, આત્મન તથા ઋષિકા, નિમેશ, મીનાક્ષી। આમુખ નલિની કિશોર ત્રિવેદી લખે છે શરદ પૂર્ણિમાએ। આમ એવો અક્ષરદીપ કે જેનો ક્યારેય લય નથી। 26/10/2012ના રોજ નમતી સાંજે મારા એક મિત્ર અપરિચિત ડૉક્ટરને લઈને મારા ઘરે આવ્યા। ડૉક્ટર વિનીતભાઈ પરીખનો પરિચય કરાવી એક મોટું કવર મને આપતા એક પ્રસ્તાવ મૂક્યો। ડૉક્ટર વિનીતભાઈ તેઓની માતાના લખાણને નવેમ્બર 2012ના માતાના જન્મદિવસે જ પ્રકાશિત કરવા માગે છે ને તેનું આમુખ તમારે લખવાનું છે। મને આશ્ચર્ય તો થયું જ, પરંતુ મારા પર મૂકેલા ભરોસાને મેં મારું સન્માન ગણ્યું। એ રાત્રિથી જ સખી સુશ્રી વિદુલાબહેનનું લખાણ વાંચવાનું શરૂ કર્યું ને હું સાવ અજાણ્યા લેખિકાને ધીરે ધીરે ઓળખવા લાગી। ક્યાં બાત હે! ગુલદસ્તો એ સખીનું પ્રથમ પુસ્તક છે। મહત્ત્વનું એ છે કે તેઓએ લેખન કાર્યની શરૂઆત જીવનના 7મા દાયકામાં કરી। મુંબઈમાં ઉછરેલા વિદુલાબહેને લગ્ન અને 4 બાળકોના જન્મ પછી પત્ની, માતા, ગૃહિણીનો ધર્મ બજાવતા BA કર્યું, લાઇબ્રેરી સાયન્સનો અભ્યાસ કર્યો અને ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલયમાં જોડાયા। અહીં તેઓએ માત્ર નોકરી જ નથી કરી, પરંતુ ગ્રંથાલયના ગ્રંથોમાં તેઓ રસ તરબોળ રહ્યા। આથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન તો આપ્યું જ, એ સાથે પોતાના સંતાનોને પણ વાચાને વિમુખ કર્યા અને સંતાનોના દિલમાં એવા બિરાજમાન રહ્યા કે ડૉક્ટર વિનીતભાઈએ તેમના પ્રથમ પુસ્તક જાનીવાલી પિનારામાં લખ્યું, માળી આજે ઝંખુ તારો ઘોડો, 6 થયા 50। અને વિનીતભાઈ લાગણીશીલ માણસ, એમના ક્લિનિકમાં એક ખૂણામાં નહીં પણ એક આખી જ લાઇબ્રેરી તેઓ રાખે। આ બધું માતાના સંસ્કારો છે। મને પણ આજે જાણવા મળ્યું કે આ ડૉક્ટરમાં અત્યારે સેવા અને જે શિક્ષણ અને આરોગ્ય જે સેવાના ધામ ગણાતા હતા, અત્યારે કેટલાય વર્ષોથી એ પ્રોફેશનલ બની ગયા છે, ધંધાવાળા। વિનીતભાઈમાં લાગણીનો ધોધ ક્યાંથી વહે છે? પણ આ માતૃશ્રીમાંથી આવ્યો છે। માતૃશ્રીને આપણે વંદન કરીએ। સરસ આ સંસ્કાર અને સિંચન અને સંસ્કૃતિ આપણી જાળવવાની આ ભૂમિકા બેનશ્રીએ, માતૃશ્રીએ કરી, એનો આનંદ છે। જિંદગી પણ કેવી કમાલ કરે છે। પહેલાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી, ને આજે મા યાદ આવે છે અને આંસુ આવી જાય છે। શ્રી રમેશ જોશી। ખૂબ જ પ્રસિદ્ધ થયેલા આ શબ્દો કદાચ સ્વર્ગસ્થ માતાને લાગુ પડે છે, પરંતુ મારા કિસ્સામાં તો મારી મા સદૈવ છે, હાજરા હજૂર છે, વિદ્યમાન છે। છતાં આ શબ્દો એટલા માટે યાદ આવે છે કે સતત મારી સાથે નથી, મારી આસપાસ નથી, તેનો સાથ સંગાથ અઠવાડિયે 1-2 દિવસ પૂરતો મળે છે, જ્યારે તે મારા ઘરે રહેવા આવે છે ત્યારે। અને આવે છે ત્યારે મારા ઘરમાં, કુટુંબમાં જાણે કે વાસંતી વાયરા વાય છે, ઉત્સવનું વાતાવરણ છવાય છે। ક્યાં બાત હે! ડૉક્ટર વિનીત પરીખ। શ્રી રાધેશ્યામ શર્મા જેવા સિદ્ધસ્થ સાહિત્યકારે આ પુસ્તક પર નજર ફેરવી તેમનો આવકાર આપ્યો ત્યારે સખીની લેખીની માટેનો મારો ગૌરવભર્યો અભિપ્રાય સાચો હોવાનો આનંદ થયો। બહોત અચ્છે। વિહંગાવલોકન, વાર્તા વૈભવ, કાવ્ય કોડિયા, વિચાર વલોણું, બાળવાડી, સંભારણા, એમ આ બધું જ આમાં સચવાયું છે, સંગ્રહિત થયું છે। પ્રેમની જીત। એ મિસ્ટર, કંઈ મેનર્સ જેવું છે કે નહીં?
ક્યાં જોઈને સ્કૂટર ચલાવો છો? મારી ગાડીની હેડલાઇટ તોડી નાખી. કેવા સ્ટુપિડ લોકો હોય છે. અરે મિસ, મારો વાંક જ નથી. આ એક બાળકને બચાવવા જતાં મારું બેલેન્સ જતું રહ્યું અને તેથી તમારી ગાડીની લાઇટ તૂટી ગઈ. સોરી, લ્યો આ 100 રૂપિયાની લાઇટ નંખાવી દેજો. શું સમજો છો તમારા મનમાં? કંઈ બહુ ફાંકો છે ને? કિંમત ચૂકવીને તમે લાડ સાહેબ કહેવાડવા માગો છો એમ? પરંતુ હું પણ કંઈ કમ નથી. મારા ફાધરનો મોટો બિઝનેસ છે. અમે કંઈ ભિખારી નથી, સમજ્યા? આ તો તમને સમજાવવા કે સ્કૂટર આવી રીતે ન ચલાવાય. ઠીક, તમારો તો વાંક જ નથી. સો સોરી એન્ડ ગુડ બાય. વાહ, આ સરસ એમની ગદ્ય વાત. વરસાદ અને વહુ. ગુર્જર, અંગ્રેજી, ગુજરેજી ભાષા વાંચો, વિચાર કરીને વાંચો. એમ કંઈ જે વાય કે દેશી વિદેશના નામો ઓળખી શકશો. આ બધું જ એમણે સરસ સર્જન કર્યું છે. ગોવા, કુદરતી વાતાવરણ ખૂબ સરસ હતું. જ્યાં ગયા ત્યાં એમની વાતો છે. મુંબઈની યાદ અપાવે તેવું નાળિયેરના ઝુંડમાં ઝુંડ દેખાયા કરે. આખો બીચ એનાથી છવાયેલો લાગે. વળી ગ્રીનરી પણ સારી. દિલ્હી, નૈનીતાલ, કોસાનો પ્રવાસ, કોસાની સૂર્યોદય, સૂર્યાસ્ત અને હિમશિખરો. ખરેખર દર્શક મિત્રો, રાજધાની એક્સપ્રેસમાં પણ એમના અનુભવો એમણે લખ્યા છે. બાળવાડીના જવાબો લખ્યા છે. સખીના ગુલદસ્તાના કેટલાક સુમનની મહેક માણીએ. મારી બા. આ પુસ્તક ખરેખર આપણે આ 8-10 મિનિટના પુસ્તક પરિચયમાં હું દરેક વસ્તુ તમને વાંચીને સંભળાવી ના શકું. ખરેખર આ ગુલદસ્તો વાંચવા જેવું છે. મને ખૂબ ગમ્યું છે. વિનીત પરીખ સાહેબનું સંપાદન છે. છેલ્લા પૃષ્ઠ પર સુરેશ દલાલ, રાધેશ્યામ શર્મા. ગુલદસ્તોથી નવોદિતા લેખિકા સખીનું સ્વાગત કરતા હર્ષ અનુભવું છું. સુરેશ દલાલ શું લખે છે? નહીં ચાલે ઈશ્વરનો અવિશ્વાસ, નહીં ચાલે ઉદાસી, નિરાશા અને નિશ્વાસ. કમર કસી ભેગા કરો મહેનતના શ્વાસ, રાખો સ્વમાં ને સર્જનહારમાં વિશ્વાસ. આ પંક્તિઓ સખી લેખે સ્વજનોમાં વધુ જાણીતા લેખિકાની છે. એમના સુપુત્ર વિનીતભાઈ પરીખ 79 વર્ષે પણ સક્રિય લેખીની કુશળ માતા માટે સરપ્રાઇઝ સ્વરૂપે ગુલદસ્તો પુસ્તક પ્રસ્તુત કરવાનું રમ્ય પણ છૂપું કાવતરું રચી જન્મદાતા માતાને હૃદયાંજલિ આપી છે. ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીની નોકરીમાંથી સખી નિવૃત્ત ભલે થયા, પરંતુ પુસ્તકો સાથેનો સતત સંગાત ચાલુ રહ્યો. એવા ગ્રંથ ઇન્ફેક્શનના ચેપના કારણે 66મા વર્ષે લખવાની શરૂઆત કરી. તેમણે કુટુંબમાં આશ્ચર્ય સર્જ્યું. સુરેશભાઈ જો ચમત્કાર ના કરાવે તો સુરેશ દલાલ શાના? દર્શક મિત્રો, હરિદર્શનનો મહિમા, અક્ષરધામ, લોર્ડ્સ ટેમ્પલ, પરદોષ જોવામાં તે રહેતી તલપતી જુએ ના પોતાની ભૂલ. વત્સલ લેખિકા ભૂલકાઓની ભાંજગઢમાં વાલ વરસાવે છે. સાથોસાથ જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે પ્રેમનો પુલ બાંધે છે. જૂની પેઢીને મંદવને માંદવને, નવી પેઢીને પ્રેમ. અલ્લાહ એટલી રાખજે રેમ. સુરેશ દલાલ પૂરું કરે છે. દર્શક મિત્રો, આ ગુલદસ્તો પુસ્તક આપ સુધી પહોંચાડીને હું આનંદિત થયો છું ને સુરેશ દલાલ સાહેબના જ ગીતથી આ પુસ્તક પરિચય કાર્યક્રમને હું પૂર્ણાહુતિ કરું. રાત દિવસનો રસ્તો વાલમ, નહીં તો ખૂટે કેમ. રાત દિવસનો રસ્તો વાલમ, નહીં તો ખૂટે કેમ. તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેલી પર લખો તમારું નામ, અમે એટલા ઘેલા ઘાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ, અમને નહીં બહાના નહીં વેમ. તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. આપણે પ્રેમ કરવો છે. ઇગોલેસ, થોટલેસ, ટાઈમલેસ થવું છે અને આવા પ્રેમમાં ભળવું છે. જય કવિતા. નમસ્કાર.